બોટાદ શહેરમાં વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। હિરાબજારથી ટાવર રોડ સહિત હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ અને જલમીન ટોકીઝ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં સવાર, બપોર અને સાંજના પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 2.5 લાખથી વધુ વસ્તી ધરાવતા અને જિલ્લા કક્ષાનું કેન્દ્ર હોવાને કારણે આસપાસના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો રોજ બોટાદ આવે છે। વધતા વાહન વ્યવહારના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર ભારે દબાણ છે। ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન થતું નથી, જેના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને સામાન્ય નાગરિકો અસરગ્રસ્ત બની રહ્યા છે। શહેરવાસીઓ અને આગેવાનો દ્વારા રસ્તાઓ પહોળા કરવા, બાયપાસ, રિંગ રોડ અથવા ઓવરબ્રિજ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ ઉઠી રહી છે। શહેરના સર્વાંગી વિકાસ માટે ટ્રાફિક સમસ્યાનું કાયમી નિવારણ હવે અનિવાર્ય બન્યું છે। आओ बजिए वापस जटी रात ની અંદર મોટામાં મોટી સમસ્યા જો હોય તો આ ટ્રાફિકની છે। કારણ કે રસ્તાની અંદર જે માણસો કામે જતા હોય, બહાર ગામથી આવતા હોય, આ બધાને જે ટ્રાફિક થાય ને ટ્રાફિકની અંદર જે સમય પસાર કરવો પડે છે ખરેખર ખરાબ છે। તો તાત્કાલિક આની અંદર રોડ પહોળા કરવામાં આવે અથવા બ્રિજ બનાવવામાં આવે અને બાયપાસ રોડ બનાવવામાં આવે, જેથી કરીને જે લોકો હેરાન થાય છે ને મોટું ટ્રાફિકની સમસ્યા છે તેનો હલ થાય। બોટાદ જિલ્લો બન્યો એના ઘણા વર્ષો થઈ ગયા, છતાં શહેરની અંદર એટલું ટ્રાફિક છે કે ગમે તે વિસ્તાર લ્યો, તમે હવેલી ચોક લ્યો, હવેડા ગેટ લ્યો, પાળિયાદ રોડ લ્યો, ગઈડા રોડ લ્યો, બધા રોડ ઉપર એટલું ટ્રાફિક હોય। રેલવે સ્ટેશનવાળો રોડ હોય, ટાવર રોડ હોય, બધે બહુ ટ્રાફિક હોય। બપોરનો સમય હોય, સાંજનો સમય હોય, બાળકોને સ્કૂલે જવાની જે સ્કૂલો બસો હોય, પછી હીરા ઘસું જે કારીગરોને કારખાને જવા માટે, તેમજ બોટાદ જિલ્લાનું કેન્દ્ર મુખ્ય કેન્દ્ર છે, તો ગામડામાંથી તાલુકામાંથી કોઈક ને કોઈક કામ અર્થે બધા જતા હોય છે, પણ ટ્રાફિકનો એટલી સમસ્યા છે કે માથાનો દુખાવો થઈ જાય એવી સમસ્યા છે। તાલુકા વિસ્તારમાંથી બોટાદ જિલ્લાની કામગીરી અર્થે અથવા દવાખાનાના કામે તાલુકાના લોકો જે જઈ રહ્યા છે એમાં આ સમસ્યા ટ્રાફિકની છે ખૂબ જ નડતરરૂપ છે। આ માટે થઈ અને જિલ્લો બન્યા પછી ત્યાં ઓવરબ્રિજ અને રસ્તાઓ પહોળા કરવામાં આવે તો લોકો છે એને ટ્રાફિકની સમસ્યાઓમાંથી હલ થઈ શકે તેમ છે। આ ટ્રાફિકની સમસ્યાથી અહીંથી કોઈ કચેરીના કામ અર્થે જતા હોય અથવા દવાખાનાના કામે જતા હોય તો ટ્રાફિકની સમસ્યાને લઈ અને કલાકો સુધી ત્યાં રાહ જોવી પડે છે। ટ્રાફિક સોલ્વ ન થાય ત્યાં સુધીઓમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવાના હોય તે પણ મુશ્કેલી પડે છે।